સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર હું તમે જે ભેગા થયા છે સાહેબ, ખૂબ સુંદર આયોજન આ કરા ગામ સાથે મળીને જ્યારે ઉજવતી હોય ત્યારે આજ રોજ આપણે બધાને ખબર છે સાહેબ કે કોઈ વ્યક્તિ કદાચ કોઈ જગ્યા પર નોકરી કરતો હોય તો પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધી 31 તારીખ સુધી પોતાની જે હાજરી નોંધાવે પોતાની નોકરીની અંદર, એની નોકરીના ભાગ સ્વરૂપે, એના સમયના ભાગ સ્વરૂપે આખો મહિનો જે મહેનત કરતા હોય છે એના ફળ સ્વરૂપે મહિનાના અંતે એને પગાર મળતો હોય છે. એની મહેનતનો પગાર હોય છે સાહેબ. કદાચ કોઈ ખેડૂતનો દીકરો હોય તો 6 મહિના સુધી 4 મહિના સુધી એ ખેતરની અંદર ખેડૂત પોતાની મહેનત મજૂરી કરી અને જે ધન વાવે, જે પાક વાવે, શેરડી હોય, જુવાર હોય, બાજરો હોય, એ શેરડી જુવારનો જે કઈ પણ પાક વાવતો હોય 6 મહિનાના અંતે કે 4 મહિનાના અંતે બજારની અંદર વેચવા જાય ને, એ એનું મહેનતનું મહેનતાણું હોય છે સાહેબ. એવી જ રીતે ગુજરાતી લોક સંગીતનો કલાકાર હોય, ગુજરાતી લોક ડાયરાનો કલાકાર હોય, અને આ કલાકાર આખી રાત તમને રીઝવવા માટે, તમને આનંદ કરાવવા માટે, તમને મોજ કરાવવા માટે સ્ટેજ ઉપર જે કંઈ પણ બોલતો હોય, જે કંઈ પણ રજૂ કરતો હોય, પોતાની કલાને પીરસતો હોય છે સાહેબ. જ્યારે આપ રાજી થઈને સ્ટેજ ઉપર જે પણ ઘોર કરતા હો છો એ કલાકારની મહેનતનું, એની પસીનાનું હોય છે. પણ આજ રોજ શ્રી કંકેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે હું તમે જ્યારે સાથે મળીને ભેગા થયા છીએ ત્યારે સાહેબ, મેં બધાય કલાકારોએ, ભાઈ વિવેકભાઈ સાંચલા અને અમારી ટીમ બધાએ એવું નક્કી કર્યું છે કે આજ રોજ આ લોક ડાયરાની અંદર, આ સંતવાણીના ખૂબ સુંદર કાર્યક્રમની અંદર જેટલા પણ પૈસા સ્ટેજ ઉપર પડે એ બધા જ દાદાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે, દાદાના જીર્ણોદ્ધારના મંદિરના કાર્યક્રમની અંદર પૈસા વાપરવાના છીએ. એટલે આપ સૌ જે પણ શક્તિ હોય, ફૂલ અને ફૂલની પાકડી અહીં આવીને વરસી જજો. એનું કારણ એક માત્ર એટલું છે સાહેબ, યાદ રાખજો, તમારા ગામની માલિપા કંકેશ્વર મહાદેવ એક એવો બિરાજમાન થવાનો છે સાહેબ. આ મહાદેવ એવા બિરાજમાન થવાના છે, કારણ કે આખી દુનિયાની માલિપા તમે કોઈ પણ જગ્યાની અંદર નજર કરી લો સાહેબ, કોઈ પણ ગામની અંદર, કોઈ પણ દ્રશ્યની અંદર સાહેબ, આ 33 કરોડ દેવતાની અંદર એક જ આ મહાદેવ એવો છે સાહેબ કે જેને રીઝવવા માટે બહુ વધારે જરૂર નથી પડતી. કારણ કે એક બિલ્લી પત્રમ, એક પુષ્પમ ઓર એક જ લોટા ઝલકી ધાર, બસ એટલી વસ્તુ તમે આપો ને એટલે તમને તમારો બેડો પાર કરી દે સાહેબ. એવો મહાદેવ આ ગામની માલિપા બેઠો છે. ને હું તમને એક વાતનો સાહેબ સાચી વાત કરી દઉં છું, કારણ કે હું તો ભૂદેવનો દીકરો છું, અમારો તો દાદો ઈષ્ટદેવ છે, એટલે તમને કહેવું પડે છે કે મહાદેવ તમારા ગામની માલિપા એવા બિરાજમાન છે. યાદ રાખજો, કદાચ તમે કરા ગામની સીમમાંથી નીકળો અને મંદિરમાં જઈ અને તમને દાદાની સામે હાથ જોડીને કદાચ પગે લાગવાનો સમય ના મળે તો કાંઈ વાંધો નહીં સાહેબ. અરે એના ચરણોમાં ગઈ અને કદાચ માથું શીશ ઝુકાવવાનો તમને સમય ના મળે તો કાંઈ વાંધો નહીં, પણ યાદ રાખજો મિત્રો, એક ભૂદેવના દીકરા તરીકે એવો વિશ્વાસ તમને આપું છું કે જ્યારે કરા ગામની સીમમાંથી આ મંદિરની બાજુમાંથી નીકળો અને ખાલી દાદાના મંદિરની ધજાના દર્શન કરી લો ને સાહેબ, તો કોઈ દી તમારી આબરૂના ધજાગરા નહીં ઉડવા દે. મારો બાપ આયા બેઠો છે સાહેબ, મહાદેવ અહીંયા બેઠો છે સાહેબ. ચપટી ભભૂત મે હે ખજાના કુબેર કા સાહેબ. એનાથી વધારે તમને શું જોઈએ, વિચાર તો કરો. એ મહાદેવના સાનિધ્યની માલિપા હું તમે જ્યારે બેઠા છે ત્યારે જેને સાંભળો ખરેખર જીવનનો એક લાવો છે. ગુજરાતી લોકસંગીતને, ગુજરાતી લોક ડાયરાની આ પૃષ્ઠભૂમિને સાવ અલગ જગ્યા પર જેણે મૂકી અને આપણને સૌને ગૌરવ અપાવ્યું છે, એવા ગુજરાતનો ગુણવંતો એક લોક કલાકાર, એક યુવાન કલાકાર જ્યારે અહીં બેસીને આપ સૌને આનંદ કરવા માટે આવ્યા છે, એવા ભાઈ વિવેકભાઈ સાંચલાને પહેલા તો જોરદાર તાળીઓના ગગડાથી આપણે સૌ વધાવીએ અને આવકારીએ. અને આપ સૌને ફરી એકવાર, એક છેલ્લી વાર વિનંતી કરી દઉં, આયોજક કમિટી તરફથી યુવાન મિત્રો મને ક્યારના કહે છે ને હું પણ કહું છું કે આ ડાબી તરફ ઘણા મિત્રો વડીલો ઉભા છે, એમને વિનંતી કરીશ કે આગળ આવીને તમે ગોઠવાઈ જજો. અને આ પાછળની તરફ જેટલા પણ મિત્રો ઉભા છે એમને પણ વિનંતી કરીશ કે શક્ય હોય તો જલ્દીથી આવીને આપ ગોઠવાઈ જજો, વિનંતી કરીશ. વધારે સમય નથી લેવો. પાછળ સુધી મારો ખૂબ સુંદર અવાજ આપ સુધી જાય છે. અને મેં કીધું એ રીતે હું બીજા કોઈ માટે વધારે તાળીઓ નથી પડાવતો, પણ અમારા સાઉન્ડ વાળા ભાઈ એસપી સાઉન્ડ માટે એકવાર જોરદાર તાળીઓના ગગડાથી એકવાર ફરીવાર આપણે વધાવીએ, કારણ કે લગભગ 5 વાગ્યાને આવીને અમારા ભાઈ વિશાલભાઈને બધા મહેનત કરે છે. અને હું બીજા બધા માટે ઓછી તાળીઓ પડાવું છું, પણ સાઉન્ડ વાળા માટે એટલા માટે વધારે તાળીઓ પડાવું કે સારા જીવન જીવવા માટે સારા વાઇફની જરૂર પડે ને સારા પ્રોગ્રામ કરવા માટે સારા માઇકની જરૂર પડે. પણ માઇકમાં ને વાઇફમાં ફેર એટલો કે આને ચાલુ બંધ કરવાની સ્વિચ આવે. આને ચાલુ બંધ કરવાની સ્વિચ આવે, બીજો આનો અવાજ ઓછો બંધ થાય. આનો અવાજ ઓછો બંધ થાય. અને છેલ્લી વસ્તુ સાહેબ, આ બગડે ને તો પાછું અપાય. હજી ઘણાને નથી સમજ પડી. કાલ હવાડે ઘણા પૂછશે શું હતું એમ, પણ કાંઈ વાંધો નહીં, આપણી મોજ છે, આપણી મજા છે.
પણ હું જે વાત લઈને બેઠો છું સાહેબ, આપ સૌને આનંદ કરવા માટે જ્યારે બેઠા છે ત્યારે રૂડી ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. પછી જેવી આપની મોજ હશે, જેવો આપનો આનંદ હશે, કારણ કે અમે ગુજરાતી લોકસંગીત અને ગુજરાતી લોક ડાયરાનો કલાકાર સાહેબ. હું એવી ધરતીમાંથી આવું છું, એવી માટીમાંથી આવું છું સાહેબ. ભાવનગરની અમારી ગોહિલવાડની ધરતી આપ સૌના માટે અમારો ગોહિલવાડનો નાઝીર દેખાયા એમ લખે કે જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. આવો અડાબીડ દાયડો સામે બેઠો હોય, આને પડકારે ન થતા હોય, હાકલો ન થતા હોય તો નાઝીર એમ લખે કે જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. કારણ કે પાણી વગરના સાગરની આ નાઝીરને કોઈ જરૂર નથી. હે અમે અહીંથી બોલતા હોઈએ, આપણો હાકલો પડકારો ન થાય, આપણી મોજ ન આવે તો નાઝીર એમ લખે કે જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને. કારણ કે પાણી વગરના સાગરની આ નાઝીરને કોઈ જરૂર નથી. ને પ્રભુ, હું હાથને જો મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ પછી તું આપી દે એ વાત મને મંજૂર નથી. એવી હૃદયના ભાવથી, હૃદયના સ્નેહથી ફરી એકવાર આપ સૌને આવકારતા સમગ્ર કરા ગામ વતી ફરી એકવાર આપ સૌને આવકારું છું. ને રૂડી ગણપતિ વંદનાથી જ્યારે કાર્યક્રમની શરૂઆત કરવી છે ત્યારે ભાઈ વિવેકભાઈ સાંચલાને વિનંતી કરીશ કે આવી અને આપ સૌને મોજ કરાવે, આપ સૌને આનંદ કરવા માટે રજૂ થાય છે. ભાઈ શ્રી વિવેકભાઈ સાંચલા, જોરદાર તાળીઓના ગગડાટથી આપણે એમને વધાવીએ. જય બદલ કરા ગામ ખૂબ ખૂબ આભાર.
બધાને વિનંતી છે. મને અહીંયા જાણવા મળ્યું લગભગ 300-350 છોકરાઓની ટીમ છે કપિલ. લગભગ બધા ગાયક, બધા તબલાવાળા, બધા મંજીરાવાળા. અને આવડો નવડો હોકારો થાય તો એમ થાય કે અમે ક્યાં આવી ગયા. એટલે બધાને વિનંતી છે બે હાથ ઊંચા કરીને એવી ચકાચક મહાદેવની જય બોલાવીએ. બોલ કંકણેશ્વર મહાદેવની, બોલ સુધ હનુમાનજી મહારાજની, આઈ શ્રી મોગલ માતની, દ્વારિકાધીશ ઓમ નમઃ પાર્વતી. જગત મંડ્યો છે જોઈ મનજે મૂર્ખ સમજે માર હરી કરે સોય નરદે રખી સમજે મારી કરે ગુરુ પદ પંકજ પૂજતા ચૌદનો શિવ વિરંજિત શારદા ગુરુ તનજ પ્રથમ પહેલો સ્થાપના તમારી નામ ધર્યા ગણેશ. ગામની આંગણે શ્રી કંકેશ્વર મહાદેવ મંદિર જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. એકવાર આપણે બધા આ નવયુવાનોનો ગ્રુપ છે ને તાળીઓથી વધાવી. એનું કારણ છે કે આ લોકો ધારે જ કપિલ તો લાખ રૂપિયાનું ડીજે લાવીને ગરબા રમી શકે, ડાન્સ કરી શકે, મોજ મસ્તી કરી શકે, પણ ભારતીય સંસ્કૃતિને અનોખું રૂપ ગણાતું ભાઈ લોક ડાયરો આપણી ભારતીય સંસ્કૃતિનું એક અનોખું અંગ ગણાય છે, જેમાં બાપ અને દીકરો, માં અને દીકરી, ભાઈ ને બહેન બધા બેસીને અહીંયા આનંદ કરી શકે અને બાને ભગવાનનું નામ લેવાય. એકવાર આ બધા નવયુવાનોને તાળીઓથી વધાવો ભાઈ, કારણ કે આપણે કંઈક બે પાંચ ખાનાને જમાડવા કોઈ નથી જમાડી શકતા. એટલે સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત પહેલા એવા રૂડા ગણપતિ દાદાને બેહાડીએ, એવા રૂડા ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે આ નવયુવાનોનો પ્રેમ, નવયુવાનોનો સંગ આમને આમ રાખજે બાપ. પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનંદ, મંગળ મૂર્તિ વાળા ગજાનંદ, મંગળ મૂર્તિ વાળા કોટી તમને
નામ તમારા આગે વિઘન અમારા ગજાનન આગે વિઘન પ્રથમ સમરે દાદા નામ તમારા આગે વિઘન મારા ગજાનન આગે વિઘન ગણપતિ ગણને હે વિઉર માતરો હે યજમાના ગજાનન પ્રથમ પહેલા સ્થાપના તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ જય કંકેશ્વર મહાદેવ જય કંકેશ્વર મહાદેવ શિવ સમાન કોઈ દાતા નહીં વિપત વિદારણહાર શિવજી બેસી જાવ કારણ કે બધા મારી પાસે ઉઘરાણી કરવા આવ્યો ને એવું લાગે હા ઘણાને બેહવું છે પણ જગ્યા નથી મળતી ખુરશી આટલું માથે કૂટ થાય તમને જગ્યા મળે છે મહાદેવ મહાદેવ હા બસ મહાદેવ મહાદેવ તમે બધા તો ડાયા છો યાર એક વારમાં સમજી જાવ એમ છો જે ઘરે ઉભા રહેતા હોય આ ટાઈમે એ ઉભા રહેતો એનો વાંધો નહીં 10:30 વાગે ઘરે ઉભા રહેતા હોય ઉભા રહેજો એનો વાંધો નહીં અને આ બાજુ પાછળ વડીલો લાઈટના ફોકસ પાસે તમે બધા ને તમારા માટે વ્યવસ્થા કરી છે તમે બધા પ્લીઝ આગળ આવી જાઓ તો આ લોકોની મજા આવે અમને મજા આવે તમને મજા આવે કારણ કે ડિસ્ટન્સ બહુ જાજો છે વિપત કે વિધારણહાર અબલ જામોરી રાખ્યો ખૂબ આનંદ થાય છે કંકેશ્વર મહાદેવનું મંદિરનું ખાસ મુહૂર્ત ગત તારીખ 24/2/2020 ના રોજ કરવામાં આવ્યું હતું અને એ જ સમયમાં લગભગ અમારે પ્રિય મિત્ર વનરાજસિંહ અને એમના દીકરીબા કેવી જગદંબા બેઠી જો એમને તાળીઓથી વધાવો નકર આ છોકરાની અડધી ઊંઘ અત્યારે કપિલ પૂરી થઈ ગઈ હોય 7 વાગે જ્યાં સુઈ ગયા હોય અત્યારે લગભગ બીજા પ્રહરની નિંદર કરતા હોય એટલે ગ્રીવાબા વનરાજસિંહ કોસમિયાનાથ જન્મદિવસ છે હેપી બર્થડે માતાજી હેપી બર્થડે એના પિતાને અને માતાજીને તાળીઓથી વધાવો સાહેબ આ ઉંમરમાં એને દાન ધર્મનો વ્યવહાર શીખવાડે છે અને ખાસ મહાદેવના ખોળામાં બેઠા છે ગ્રીવાબાનો જન્મદિવસ છે ખાસ મહાદેવને યાદ કરે નગર મેં જોગી આયા યશોદા કે ઘર આયા કે આકે અલગ 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 भोलेनाथ भोलेनाथ भोलेनाथ
પ્રભુદેવ અજબ કાઠે રચાયા નગર મેં જોગિયા सबसे बड़ा है तेरा नाम ओ तेरा नाम भोलेनाथ 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 जोगी जोगी रे देखो रमता रमता जोगी आया चाहिए तेरी दौलत दुनिया तेरी दौलत दुनिया राही कंचन माया लाल का दर्श करा दे मैं दर्शन को प्रधानमंत्री दिहाड़ी विजय भाई सरस मजानी जाહેરાત કરી બાલ્કની એમને એમ જ છે બેહી જાવ ને મારા વાલા તમે બેહી જાવ ને તો અમને મજા આવે ખરેખર મારું વારે વારે ધ્યાન એ બાજુ જાય મેં કીધું આ શું કામ ઊભા છે અહીંયા આગળ આવતા બધા હાલો ગુલાબી હોડી આગળ આવતા આ આયોજન તમારા હાટું છે ઘરે રાખો તો હાથ બારમાંથી નામ નીકળે ત્યારે આયોજન થાય એટલે મોટ ટૂંકમાં ખર્ચો એટલો થાય એટલે તમારા હાટું કર્યું છે આગળ આવી જાવ કારણ કે અહીંયા જગ્યા માટે આ બાજુ જે બેઠા છે સ્વયંસેવકો તમે પણ આગળ આવી જાવ તો વધારે મજા આવશે અમને પ્લીઝ વાહ હાલો બ્લેક શર્ટ આગળ આવી જાવ તો વધારે મજા આવશે
ક્યાં છે મહિપાલસિંહ બાપુ ક્યાં છે? હાલો, બાપુ બધાને લઈને આગળ આવી જાઓ. વાહ. પહેલી બેન્ચીસમાં બેસવાનું. પહેલા બેસી જાઓ. કારણ કે તમે યાર તમે કેટલા સારા સારા દેખાવ છો, તમને જોઈને ગાવાની મજા આવશે મને તો આજે. હાલો હાલો, ધર્મના કામમાં ઢીલ નહીં. હાલો, વાત એ કરતો તો સાહેબ, મહિપાલસિંહ બાપુ આ બધાને લઈને અહીંયા આગળ આવી જાઓ ને. આ બે ખુરશી અહીંયા આગળ લઈ લો. કારણ કે વડીલ હશે ને ભેગા તો છોકરા આવી જશે જલ્દી. અને મહિપાલસિંહ બાપુને પણ ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. મને ગામમાં લાવવા માટે નિમિત્ત મહિપાલસિંહ બાપુ, વનરાજસિંહ બાપુ. જો કે આ તો મારા શેઢા પાડોશી છે. હું જોરથી જરાક ઉધરસ ખાવ ને તો એના ઘરે સંભળાય. મારી બાજુમાં જ રહેશે એટલે એમ વાત ઈ કરતો તો સાહેબ વિજયભાઈ સરસ મજાની જાહેરાત કરી. કૈલાસના ખોપરા ઉપરથી, હિમાલયના ખોપરા ઉપરથી પાર્વતીજીએ મહાદેવને કીધું કે કૃષ્ણ પરમાત્માનો જન્મ થઈ ગયો છે ગોકુળ મથુરામાં, જાઓ તમે એના દર્શન કરી આવો. અને યશોદામાં હીરા મોતી જવેરાત માણેક સોનું સુગંધ બધું આપે છે. ત્યારે એ જોગીએ કીધું હતું કે ના ચાહીએ તેરી દौलत દુનિયા ના હી કંચન માયા, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. કારણ કે યશોદાને ખબર નથી આ તો ચપટી બહુ તો મેં હે ખજાના કુબેર. સાહેબ એ દાદો દર્શન કરવા આવ્યો હતો. એ સમયમાં દાદાએ કીધું હતું. અને આજે વિજયભાઈ અને અમારા કરતા તો સાહેબ આ નવયુવક મંડળોએ સરસ મજાની જાહેરાત કરવાનું અમને કીધું હતું કે અહીંયા જે કંઈ પણ ભંડોળ આવે એ દાદાના શરણમાં મૂકીને જવાના છે. એટલે તમારામાં જેટલી યથાશક્તિ હોય 5, 10, 15, 20, 25. કારણ કે મારું પણ માંગું નહીં અપને તન કે કાજુ, મારા માટે નથી માંગતો પણ પરમારથને કારણે મને કોઈ દિવસ શરમ નહીં આવે માંગતા ભાઈ. કારણ કે દાદા માટે માંગવાનું છે ને સાહેબ. આપણે દાદાને યાદ કરાય બને ત્યાં સુધી. દાદા યાદ કરે તો ડાયવર્જનની ટિકિટ આવે. હા, એટલે ધરમ ધીંગાણે જેના માથા મહાણ એના પાળિયા થઈને પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. એવા દાદાના શરણમાં બેઠા છીએ સાહેબ. કદાચ દાદાની દયા થઈ જાય ને, કીધું ને ભાઈએ કે એની ધજાના દર્શન કરી લ્યો તોય તમારી આબરૂના ધજાગરા ન થવા દે એવો કંકેશ્વર દાડો બેઠો છે. અને લગભગ મને ખબર છે ત્યાં સુધી વનરાજભાઈ, વિજયભાઈ, લગભગ ચારે બાજુ મહાન મહાન દેવ બેઠા છે. નજીકમાં જાઓ તો જલેબી હનુમાન બેઠા છે, આ બાજુ નજીકમાં જાઓ તો મહાકાળીમાં બેઠા છે, શિવ અને શક્તિ, અને એની આરે પાછો 11મો રુદ્ર અવતાર. એટલે સરસ મજાનું અહીંયા આયોજન છે. આ બાજુ તમે કેમ વિપક્ષમાં બેઠા છો? વાનર સેના, તમે આ બાજુ આવી જાઓ બધા. એ આવે પછી ગાવાનું છે. તમે બધા અહીંયા આગળ આવી જાઓ. મને ખબર છે તમે બધા શેના માટે બેઠા છો, પણ તમે બધા આ બાજુ આવી જાઓ. હા, કારણ કે એ બાજુ લેડીઝ બેઠા છે એટલે તમે બધા આ બાજુ આવી જાઓ તો વધારે મજા આવશે. તમારે બેસવું હોય તો મને કાંઈ વાંધો નથી. કારણ કે ગામ તમારું, જગ્યા તમારી, પ્રોગ્રામ તમારો, ગાઓ આ બસ એમ તો ત્યાં બેસી જાઓ. મૈયા ના ચાહીએ તેરી દौलत દુનિયા, અરે ના ચાહીએ તેરી દौलत દુનિયા નાહી કંચન માયા. दर्शन को आया अजब है तेरी माया, अजब का खेल रचाया नगर में साब से बना है तेरा नाम हो
अजब है तेरी माया नगर में जोगी आया अजब का खेल रचाया सबसे बड़ा है तेरा नाम हो तेरा नाम भोलेनाथ कन्हैया मागू આવ્યો રાધાજી મારલ કન્હૈયા માગુ આવ્યો રાધાજી રાધા રાણીના માતા પિતાએ રાધા રાણીના માતા પિતાએ તરત પાડી અરે ઘસીને પાડી અરે ચોખી પાડી એનું કારણ શું સાહેબ આજકાલના છોકરા જન્મે એટલે આપણા કાકા મામા દાદી ફોઈ માસા વડીલ બધા એમ કે આ મારા જેવો છે બરાબર ને વડીલ ભૂદેવ પણ એ નહીં છોકરો વનરાજભાઈ 20 વર્ષ પછી કાંઈક કાંડ કરીને આવે એટલે એ નહીં ક્યાં કોના જેવો છે તમે તો કહેતા ને મારા જેવો છે ભાઈ એ સમયમાં રાધા રાણીના માતા પિતાએ તરત પાડી क्या अतारो कालियों ने क्या मारी राधा कन्हैया जा अरे जा रे वो कृष्ण कन्हैया जा जितना जिसके भाग्य में लिखा जितना जिसके भाग्य में लिखा वो उतना ही पाता है मेरे भोले शिव लहरी शिव लहरी शिव लहरी शिव लहरी मेरे भोले के दरबार में सत्ता खाता है पंकेश्वर के दरबार में सत्ता खाता है
છેલ્લે મિષ્ટાન આવી જાય હાલો મોજ કરો चाहे अमीर हो चाहे गरीब हो हमको एक समान अरे चाहे अमीर हो चाहे अमीर हो अरे चाहे अमीर हो चाहे गरीब हो हमको एक समान सबकी बिगड़ी वही बनाए सबकी बिगड़ी वही बनाए देवों के भगवान बोले शिव लहरी शिव लहरी शिव लहरी शिव भजलो 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 भजलो
ગણેશ શિવના બાળ મૈયા ભાગીને નામ સર્વ જપે શિવના હરિ હર હર રાજા નામ જય ભાણ નામ તુજમે દેવી પ્રદીપ એક નહીં પણ 14 બ્રહ્માંડ છે 14 બ્રહ્માંડમાંથી બધા દેવોની તાકાત પૂરી થઈ જાય શુંભ અને વિશુંભ ઐસાસુર મહિષાસુર આ બધા રાક્ષસોના પ્રહાર દેવો ઉપર ચાલુ થાય અને બધા દેવોની શક્તિ પૂરી થઈ જાય સાહેબ ત્યારે મહાદેવને જગાડવામાં આવે અને એ લગભગ 550 વર્ષ પછી મહાદેવને જગાડવામાં આવે ત્યારનું સ્વરૂપ મહાદેવનું કેવું હોય બોલે જલેબી હનુમાન જય જલેબી હનુમાન હનુમાનજી મહારાજને યાદ કરવાની સરસ મજાની ફરમાઈશ આવી છે ત્યારે સૌના કષ્ટી હરો છો તમે કષ્ટ ભજન કહેવાના સૌના કષ્ટી હરો છો તમે કષ્ટ ભજન કહેવાના હે હનુમાન ભીડ ભંજન હે મારી ભાવ ભય ભૂલ ભૂલનાર સણંગપુર વાળા હનુમાન દાદા સણંગપુર વાળા હનુમાન દાદા
साकिनी भई भागे तब हाथ सुनी हनुमान दादा संकट विराम पावे भूत प्रेत भुतावर भागे साकिनी भई भागे तब हाथ सुनी हनुमान दादा संकट विराम पावे सोना संकट विराम पावे सारंगपुर प्रकट विराजो તમે સારંગપુરમાં પ્રકટ વિરાજો દુઃખ હરી સુખ દેના જલેબી વાલા હનુમાન દાદા સારંગપુર વાલા હનુમાન દાદા સારંગપુર વાલા હનુમાન એક બીલી પત્રમાં એક પુષ્પ એ વાલા એક લોટા જલ કી દયાલો બ્રિજ કરો દે તુમ્हें અરે ચંદ્રોલી ભલકાર ચંદ્રોલી ભલકાર ચંદ્રોલી મહાદેવ
રાજા રણ છોડ છે એને મને માયા લગાણી રે માયા માયા સરસ મજાની જાહેરાત ભાઈ વનરાજસિંહે કરી કે નવયુવાન યુવકો મંડળનું નામ સાંઈ યુવક મંડળ છે. તો સરસ મજાની સાંઈ બાબાની એક ફરમાઈશ લઈ પછી આપણે જે રાઉન્ડ ચાલુ હતો એ રાઉન્ડમાં જશું. ત્યારે તારીફ તેરી નિકલી હે દિલ સે અને પાછું 11 વર્ષથી લગભગ અહીંયાથી શિરડી ચાલતા જાય છે એવું છે ને ભાઈ, એટલે ખૂબ ખૂબ તાળીઓથી વધાવો સાહેબ. વાહ. तारीफ तेरी निकली है दिल से, तारीफ तेरी निकली है दिल से, आई है लब पे बन के कवाली शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवारी शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवारी दर पे सवारी आया है दर पे सवारी ओ बाबा शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवारी. खुदा की शान तुझ में दिखे भगवान तुझ में, प्रभु की शान तुझ में दिखे भगवान तुझ में, तुझे सब मानते हैं मेरा घर जानते हैं, चले आते हैं दौड़े तो बदकिस्मत में छोड़ो, ये हर राही की मंजिल ये हर बस्ती का साहिल, जिसे सबने निकाला उसे तूने संभाला, जिसे सबने निकाला उसे तूने संभाला. तू बिछड़ो मुझे दीपती जलाए, तू बिछड़ो को मिलाए मुझे दीपक जलाए, तू बिछड़ो को मिलाए मुझे दीपक जलाए, ये गम की रातें रातें हैं काली, ये गम की रातें हैं काली, इनको बना दे ईद और दिवाली शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवारी शिरडी वाले साईं बाबा आया है तेरे दर पे सवारी दर पे सवारी आया है दर पे सवारी ओ बाबा शिरडी वाले साईं बाबा आया है
ભજનમાં આ બાજુથી બહેનોની મહિલા મંડળની 4-5 તાળીઓ પડે છે. શક્ય હોય તો આ ભજનમાં બધા બે હાથ ઊંચા કરીને મારી સાથે તાળીઓનો તાલ પુરાવો છો તો મને ખૂબ મજા આવશે. હો રામ આએંગે તો અંગના સજાએંગે. હાલો ओ मीठे मीठे उनको भजने सुनाएंगे. આ ઘરનો ડાયરો છે એટલે વાત કરવાની મજા આવે સાહેબ. જે તાલી ન પાડે ને સાહેબ, ભગવાને એના માટે સ્પેશિયલ અવતાર રાખ્યો છે, એમાં ન જવું હોય તો મારા બાપ તાલી પાડો. કારણ કે હું કઈ ડાન્સ કરાવતો નથી, તમને રામ નામ જ લેવડાવું છું. કારણ કે શાસ્ત્રોનું જ્ઞાન મને નથી. અહીંયા પંડિતો બેઠા છે, ભૂદેવો બેઠા છે. અહીંયા જ્ઞાનની વાતો કરવી એટલે એમ થાય છોરી અને ટોર્ચ બતાવવા જેવી વાત થાય. પણ મને ખબર છે ત્યાં સુધી નામ લેવાનું જેટલું મહત્વ છે એટલું મહત્વ લેવડાવવાનું છે. એટલે મારા બાપ બે હાથ ઊંચા કરીને ચકાચક તાળીઓ પાડો, રામ ભગવાનને યાદ કરે. રામ આએંગે તો નામ સજાએંગે. પાછળવાળી બાલ્કની ભાઈ ભગવાન વાલા નથી ભાઈ તમને. આ તમને કહું, તમને પોપટી શર્ટ, પોપટી બુસ્કોટ. હા, બે હાથ ઊંચા કરીને તાળી પાડો બાપ. રામ આएंगे तो मीठे मीठे उनको भजने सुनाएंगे. ओ मेरी झोपड़ी के बागान खुल जाएंगे. राम आएंगे आएंगे मेरे. કૃપાલસિંહ વાઘેલા વધારી રહ્યા છે. મોસ્ટ વેલકમ ભાઈ, વધારો. તમારું ખૂબ સ્વાગત છે. અને ખાસ વાહ, અને તમારી એન્ટ્રી થઈને આ રામ નામનું ગીત મને યાદ આવે. રામ આએંગે તો અંગના સજાએંગે. હાલો ઓ ઉनको मीठे मीठे भजन सुनाएंगे. વધારો વાઘેલા ભાઈ. ओ मेरी झोपड़ी के बागान खुल जाएंगे. राम आएंगे आएंगे. ओ मेरी झोपड़ी के बागान खुल जाएंगे. राम आएंगे आएंगे. सजा दो घर को गुलशन सा मेरे सरकार आए हैं. सजा दो घर को गुलशन सा मेरे घर राम आए हैं. वो मेरी झोपड़ी के बागान खुल जाएंगे. राम आएंगे आएंगे. अच्युतम केशवम कृष्ण दामोदरम. अच्युतम केशवम कृष्ण दामोदरम. राम नारायणम जानकी वल्लभम. कौन कहते हैं भगवान आते नहीं. कौन कहते हैं भगवान आते नहीं. गोपियों की तरह हम बुलाते नहीं. आगे वहाँ ओ मेरी झोपड़ी के बागान खुल जाएंगे. राम आएंगे आएंगे. ओ राम आएंगे तो पालना झुलाएंगे. ओ राम आएंगे तो पाल
કેમ બોલતા નથી હલતા નથી વળી ખરેખર ઉઘરાણી આવ્યો હોય ને વડી લેવું લાગે નકર તો સાહેબ આ રામ નામ લેવાનો યુગ આવી ગયો છે માનો 15 20 25 વર્ષ પહેલા કદાચ આપણે રામ નામ ન લઈ શકતા કદાચ હવે તો સાહેબ દિલ્હીમાં આવી ગયા ને સાહેબ હવે તો રામ નામનો યુગ આવી ગયો છે અને જેને જેને રામ નામ બોલવામાં શરમ આવતી હોય ને સાહેબ અહીંથી કેટલો હાઈવે 15 કિલોમીટર થાય ને હા અહીંથી હાઈવે 15 થાય ત્યાંથી મહેસાણા ત્યાંથી આગળ જાવ એટલે પાલનપુર એનાથી આગળ જાવ એટલે થરાદ અને ત્યાંથી કદાચ 21 કિલોમીટર પાકિસ્તાનની બોર્ડર હશે જેને જેને રામ નામ બોલવામાં શરમ આવતી હોય ને ભાઈ એને આધાર કાર્ડમાંથી ભારતીય છો એ કઢાઈ નખાય આ પણ હું અહીંથી સ્ટેજ ઉપરથી ક્યાં બીજી વાતો કરું છું આધાર કાર્ડમાંથી ભારતીય કઢાઈ નખાય જેને જેને રામ નામ બોલવામાં શરમ આવતી હોય એને એટલે તમને બધાને વિનંતી છે જ્યાં રામ નામનો શબ્દ આવે ત્યાં ભારત કા બચ્ચા जन्म लिया है मंदिर वहीं बनाया है बजारो सच्ची से बागला बजारो अरे जहाँ राम ने जन्म लिया है मंदिर वहीं बनाया है अरे भारत के इस भगवे रंग को कल कल में અવાજ બરાબર આવે છે બેનો માતાજી તમને કાંઈ વાંધો ન હોય તો આપણે પણ હારે બોલીએ તો મજા આવશે એનું કારણ છે શરૂઆત તો તમારે કરવાની હોય એ તારું ગમતું માખણ એટલે માતાજી તમને બધાને વિનંતી છે બધા એક સાથે મળીએ ભારત मेरे भारत का
ચાલે જાય